द्वारिकाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्री यमुने महारानी की जय। श्री भागवत भगवान की। श्री रामचंद्र भगवान की। श्री हनुमान जी महाराज की। श्री सद्गुरुदेव भगवान की। ओम नमः पार्वती पतये हर हर महादेव। आनंद कंद सच्चिदानंद परब्रह्म परमात्मा भगवान श्री कृष्णचंद्र जी અને જગતજનની રાજેશ્રી શ્રી રાધાજીના ચરણે વંદન કરીએ. પ્રાતસ્મરણી સુખદેવજી મહારાજના ચરણે વંદન કરી શ્રીમદ ભાગવતજીનું ચિંતન કરીએ. શ્રીમદ ભાગવતજીના ત્રીજા સ્કંદમાં ભગવાન કપિલ અને માતા દેવહૂતિજીનો સુંદર સંવાદ થયેલો છે. ભગવાન કપિલ જ્યારે મોટા થયા, એમના પિતા શ્રી કરદમ ઋષિ આજ્ઞા માંગે છે કે હવે હું સંન્યાસ લેવા માંગુ છું. ભગવાન કપિલ કહે છે કે પિતાજી, આપ તો ઘરમાંય સંન્યાસી છો. સંન્યાસનો અર્થ એ હોય છે કે મનમાંથી રાગ દ્વેષ અને આસક્તિઓ જતી રહે. જો મનમાં રાગ દ્વેષ ન હોય અને કોઈ પણ પ્રકારની આસક્તિ ન રહી હોય તો ઘરમાં રહેવા છતાં વ્યક્તિ સંન્યાસી થઈ ચૂક્યો છે. અને રાગ દ્વેષ એમને હૈયામાં લઈને જાય તો બને પી દોષા પ્રવંતી રાગિણામ. રાગી પુરુષો વનમાં બેસીને પણ દૂષિત થાય છે. એ કઈ ભક્તિ કરી શકતા નથી. આપ ઘરમાં પણ વૈરાગ્યવંત છો, સંન્યાસી છો, અને વનમાં રહેશો તો પણ છો. હા, ઘણા લોકોને એવું હોય કે એનું આજુબાજુનું વાતાવરણ એવું હોય કે સાધનામાં એને બહુ મુશ્કેલી પડતી હોય તો વ્યક્તિએ પોતાનું વાતાવરણ બદલીને બીજી જગ્યાએ જવું સાધના માટે. પણ જો આજુબાજુનું વાતાવરણ સારું હોય તો વનમાં અને ઘરમાં સાધના બંને જગ્યા થઈ શકે છે. ગ્રહો બી પંચેન્દ્રિય નિગ્રહસ્તપઃ. ભગવાન કહે છે કે જો પાંચે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ થાય તો ઘર તપોબન કહેવાય. અને કોઈ બાબતે આપણું કંટ્રોલ ન હોય તો પછી હરિદ્વાર જઈને બેસીએ કે ચાલો પુરુષોત્તમ માસ આખો હરિદ્વાર રહેશું. ઘણા લોકો ગયા હશે. પણ સવારમાં ઉઠતા જ સીધી જ બીડી હળગાવવાની ટેવ હોય તો શું હરિદ્વારમાં એ નહીં હળગે? મંગલાચરણ યાદથી જ થશે. ચાય પીધા વગર આંખ ન ઉઘડતી હોય તો હરિદ્વારમાં સૌથી પહેલા ચાય જ માંગશે. આ તો મન એ નહીં છે ને જૂનો. આ તો મેં પ્રત્યક્ષ જોયા છે. ઘણા લોકોની હોય એવી ટેવ હોય કે આખે આખું છાપું એન્ડ સુધી બાંચી જાય. હવે હરિદ્વાર ગયા હોય આખો મહિનો, ગમે ત્યાંથી ગોતી લાવે અને ત્યાં તો સાવ નવરા, બે વખત વાંચી જાય. લ્યો, આમાં હું ભક્તિ થવાની હતી. પાછા સાંજે ફોન કરે તો 1 કલાક સુધી ફોનમાં આખા ગામની ખબર કાઢી લે.
તો જો રોજ આખું રાજકોટ હરિદ્વાર હાંજે પહોંચી જતું હોય તો રાજકોટ શું ખોટું હતું? વાતાવરણ જો સાધનામાં બાર ડિસ્ટર્બ કરતું હોય તો ચોક્કસ વ્યક્તિએ વાતાવરણ છોડીને બહાર જતું રહેવું. બહારની વસ્તુનો ફેરફાર બહુ ઉપયોગી નથી થતું, મનસ્થિતિનો ફેરફાર ચોક્કસ ઉપયોગી થાય છે. કાલે જેમ પ્રત્યાહારની વાત કરી કે યોગી જ્યાં સુધી પ્રત્યાહાર ના કરે ત્યાં સુધી ધારણા ના થઈ શકે, અને ધારણા સિદ્ધ ના થાય ત્યાં સુધી ધ્યાન ના લાગે. તો ધારણા અને ધ્યાન પહેલા પોતાની ઇન્દ્રિયો સર્વાંગીની સરસ યથા કૂર્મો. ઉદાહરણ આપે છે, કાચબો પોતાના હાથ પગ ને ડોક ને પૂંછડી બધું અંદર ખેંચી લે. એમ દરેક ઇન્દ્રિયની વૃત્તિને માણસ પોતાના અંતઃકરણમાં સ્થિર કરી દે તો એક પણ ઇન્દ્રિયની વૃત્તિ બહાર જાય નહીં. આંખ મીચવાની જરૂર ના પડે, કાનમાં પૂમડા નાખવાની જરૂર ન પડે, એ ભલે ખુલ્લા રહ્યા, પણ આપણી ઇન્દ્રિયોની વૃત્તિ અંતઃકરણમાં એક જગ્યાએ સ્થિર થઈ ગઈ છે અને મન પોતાના ઇષ્ટમાં સ્થિર થયું છે, તો ઇન્દ્રિયોના દ્વાર ભલે ખુલ્લા રહ્યા, અંદર કોઈ પ્રવેશ કરી શકશે નહીં. ગ્રહો વિપંચિત્રે નિગ્રહ તપઃ કહે છે, ઘર તપોબન છે જો આપણને પોતાની વૃત્તિઓનો નિગ્રહ કરતા આવડે તો. આપણે આપણી વૃત્તિઓનો નિગ્રહ નથી કરતા અને બીજાને દોષ દઈએ છીએ. જ્યારે બીજા બધાના દોષ દેખાતા બંધ થાય તો સમજી લેવું કે હવે સાધનાની શરૂઆત થઈ ગઈ. અને જ્યાં સુધી સતત બીજા લોકોના દોષ જ દેખાય છે ત્યાં સુધી સમજો કે સાધનાની શરૂઆત થઈ નથી. ભગવાન કપિલ કહે છે, પિતાજી આપ તો અહીંયા સંન્યાસી છો, પણ છતાં આપની ઈચ્છા થઈ છે વનમાં એકાંતવાસની, તો પધારો. કરદમ ઋષિ જતા રહ્યા. એક દિવસ માતા દેવતી ભગવાન કપિલને કહે છે કે ભગવાન, આપના રોમ રોમમાં અનંત બ્રહ્માંડો સમાઈ જાય છે, તો આપ મારા ઉદરમાં કઈ રીતે હમણાં હશો? આપ લીલા જે કરો છો આપ જ જાણી શકો, આપની લીલાને બીજો કોણ જાણે? પણ મને એક વાતનું દુઃખ થાય છે કે હું પરબ્રહ્મ પરમાત્માની માં છું, છતાં હું અજ્ઞાનમાં અચી ભટકું છું. કલ્પવૃક્ષની છાયામાં બેઠેલી વ્યક્તિ દારિદ્ર્ય ભોગવે એવી મારી દશા, તો આપ મને અજ્ઞાનથી બહાર ક્યારે કાઢશો? મારો વેડો ક્યારે પાર થશે? ભગવાન કપિલ હસે છે ને કે, માં હું વાટ જોતો તો કે તમે ક્યારે પૂછો તો ખરા. જ્યાં સુધી ભૂખ ના લાગે ત્યાં સુધી પીરસવું નહીં. માણસ ભૂખ ના હોય ને પીરસો, એ કંટાળીને ખાય, ખાવાની મજા ના આવે, ખાધા પછી પેટ બગડે અને અનાજ બગડે. એના કરતા બરાબર ભૂખ લાગી હોય ને પીરસો તો પીરસવાની મજા આવે, ખાનારને ખાવાની મજા આવે, ખાધા પછી લેખે લાગે. ભગવાન કપિલ ના પાડે છે કે જ્યાં સુધી પ્રબલ જિજ્ઞાસા ના હોય ત્યાં સુધી ઉપદેશ ના કરવો. આપણા ઋષિઓએ ઉપનિષદોમાં એવો આગ્રહ રાખ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિને સંસારની અસતરજતમની વૃત્તિઓ, આ કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય, આ ષડરીપુઓ અને દૈહિક દૈવિક ભૌતિક આ ત્રણ પ્રકારના સંતાપો જ્યાં સુધી એને બરાબર ના તપાવે અને જ્યાં સુધી અંતર વેદના ના જાગે ત્યાં સુધી પરમાત્માની જિજ્ઞાસા થતી નથી.
અને બરાબર તડકે તપ્યો હોય અને એને વૃક્ષની છાયા મળે તો એર કન્ડિશન જેવું ચલાવે છે. પણ જેને કોઈ તડકો જોયો જ નથી એને તમે વૃક્ષની છાયામાં બેસાડો અને પૂછો કે કેમ લાગે છે, તો ભગવાન કપિલ કહે છે કે જ્યાં સુધી પૂર્ણ જિજ્ઞાસા ના જાગે સંસારના તાપથી તપીને માતા, ત્યાં સુધી જ્ઞાનનો ઉપદેશ કરવો નહીં. એટલે ઋષિઓ નિયમ બનાવ્યો હતો, સગક્ષણ સમિત પાણી સોત્રી બ્રહ્મનિષ્ઠ ગુરુમપતિ. જ્યારે વ્યક્તિ સમિત પાણી થઈને આવે, વ્યક્તિ હાથમાં સમિધા ફળફળાદી લઈ સત્પુરુષ સદગુરુની શરણે જાય, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પ્રણિપાત કરે, સાષ્ટાંગ પ્રણામ કરે, પછી સેવયા સેવા કરે, સેવા પાછો હૃદયના ભાવપૂર્વક કરે, અને જ્યારે ગુરુને પ્રસન્ન ચિત્ત જોવે ત્યારે અવસર જોઈને પ્રશ્ન મૂકે, ત્યારે ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનસ તત્વદર્શને, તારે તત્વદર્શી એ સદગુરુઓ એ વખતે એ વ્યક્તિને જ્ઞાન પીરસે છે, પીરસવું જોઈએ. હવે આ રીતની શ્રદ્ધા, આ રીતની જિજ્ઞાસા ના હોય તો ગમે એટલું પીરસો, ભૂખ નથી અને તમે આઈટમ પીરસી તો ખાનારો વ્યાખ્યા કરે, આમાં બઘાર બરાબર નથી લાગ્યું, આમાં જરાક મરચું ઓછું છે. કકડીને લાગી હોય તો હું છે ને હું બધાર છે, કોને હું છે. ભૂકો રોટલો એવો મીઠો લાગે. જ્યારે વ્યક્તિને ભૂખ નથી હોતી, જ્ઞાનની જિજ્ઞાસા નથી હોતી, ત્યારે વ્યક્તિ સાંભળીને એમાં તર્ક કુતર્ક કરતો હોય છે. એ પોતે ન્યાયાધીશ બની નિર્ણય કરવા બેસી જાય છે કે આ બરાબર નથી બોલ્યા, આ ખોટું અર્થ કર્યું, આ ફલાણું કર્યું. એટલે ભગવાન કપિલ કહે છે કે માતા, શું નથી સમજાતું આપ પૂછો, હું ચોક્કસ આપને જવાબ આપીશ. માતા દેવહૂતિ સૌથી પહેલો પ્રશ્ન કર્યો કે આપના પિતાશ્રીની સાથે હું દિવ્ય વિમાનમાં બેસીને 100 વર્ષ સુધી આખી દુનિયાના તમામ ભોગો ભોગવી ચૂકી છું. મૃત્યુલોકના જ સુખ નહીં, મેં તો સ્વર્ગ અને ઇન્દ્રલોકના સુખો પણ ભોગવ્યા છે. પણ છતાં મારી વૃત્તિ હજી વિષયોમાં ભટકે છે. કેમ મારી ઇન્દ્રિયો ઠરતી નથી? હજી મને ઇન્દ્રિયો ખેંચી જાય છે, એનું કારણ શું? આપણે સંસારના સુખો ભોગવા લાયક લગભગ 20 વર્ષના થઈએ, જુવાની આવે ત્યારે જ. બુદ્ધિથી અને શરીરથી બંને રીતે માણસ મેચ્યોર થયો હોય ત્યારે સંસારની બધી વસ્તુ ભોગવી જાણે. અને ક્યાં સુધી ભોગવી શકે? જ્યાં સુધી શરીરની તંદુરસ્તી, ઇન્દ્રિયોનો સ્વાસ્થ્ય જળવાયેલો છે ત્યાં સુધી. પણ એક વાર આંખમાં નંબર આવી ગયા ને ઢેચણ દુખવા માંડ્યા ને એસિડિટી થવા લાગી, બ્લડ પ્રેશર વધવા લાગ્યું, ભાઈ ડાયાબિટીસ થયું, હવે હું ભોગવવાનો હતો. અને લગભગ લોકોને 40-45 થી આ લક્ષણ શરૂ થઈ જાય છે. તો માણસ તો મથીને 20 વર્ષ સુધી સંસારના સુખો ભોગવી જાણે. બીજું સુખ હું માનું છું કે કોઈક વ્યક્તિ કદાચ 60-65 વર્ષ સુધી તંદુરસ્તી જાળવી શકતો હોય તો 20 વર્ષથી 60-65 દુગને તો એ 40-45 વર્ષ થયા. અને આપણે કેટલા સુખો ભોગવીએ જે બજારમાં મળતું હોય ને, ખીચામાં જોર હોય તો ને. દેવહૂતિ માતા કહે છે કે ધરતીના નહીં, સ્વર્ગ અને ઇન્દ્રલોકના સુખો પણ મેં અનલિમિટેડ ભોગવ્યા છે, અને 100 વર્ષ સુધી સતત. કેમ કે દિવ્ય વિમાનમાં બેઠા પછી શરીરની ઉંમરમાં ફેરફાર થયો જ નહીં. જેવા વિમાનમાં બેઠા હતા 100 વર્ષ પછી એવા જ ઉતર્યા. અને 100 વર્ષ સુધી મનમાં જે પણ ઈચ્છા થાય એ તમામ પદાર્થો
એ વિમાનમાં આપોઆપ પ્રગટ થતા હતા. કંજૂસી કરવાનો સવાલ જ નહોતો. ફ્રીજમાં મૂકી દો ને હાજે કામ લાગશે એવું નહોતું. હો, સતત 100 વર્ષ સુધી સુખ ભોગ્યા છે, તોય દેવહૂતિ માતાને ફરિયાદ છે કે હજી મારી ઇન્દ્રિયો ઠરી નથી. તો જો દેવહૂતિ માતા 100 વર્ષ સુધી અનલિમિટેડ ભોગ ભોગવ્યા છતાં ન ઠર્યા હોય, તો હવે આપણો હિસાબ લગાડજો બધા કે આપણો મેળ ક્યારે પડશે. લોકોની આશા એમને સતત ઢસડતી હોય છે. હવે સારું થશે, હવે મેળ પડશે, હવે ભગવાન દેશે. આ મારી ઇન્દ્રિયો હજી આકડ બેકડ કરે છે. ભગવાન કપિલ હસ્યા છે અને કહે છે, માતા તમે તો એવું પૂછો છો કે મેં અગ્નિમાં ખૂબ લાકડા નાખ્યા, ખૂબ ઘી રેડ્યું, તો આવો ઓલવાતી કેમ નથી. ભગવાન કપિલ પૂછે છે કે માં, અગ્નિમાં જ્યાં સુધી તમે ઈંધણ નાખો, અગ્નિ ઓલવાય કે વધારે ભડકે. તૃષ્ણારૂપી અગ્નિને કદી કોઈ ઓલવી શક્યો નથી. આ સંસારની પ્રત્યક્ષ અગ્નિ ક્યારે ધરાઈ જાય, પણ તૃષ્ણારૂપી અગ્નિ કરી ધરાતી નથી. એક મરુત રાજાની કથા હોય છે, ભાગવતમાં છે અને બીજા પુરાણોમાં છે. મરુત રાજાએ એવો મોટો યજ્ઞ કર્યો, હાથીના સૂંઢ જેવી ઘીની ધારા 24 કલાક અગ્નિકુંડોમાં પડે, અને એવો યજ્ઞ 100 વર્ષ સુધી ચાલુ રાખ્યો. 24 કલાક ધારા. તો એ કથામાં લખે છે કે અગ્નિને અજીર્ણ થઈ ગયું, અપચો થઈ ગયો, અગ્નિદેવ માદા પડ્યા. સુખદેવજી અહીં કહે છે ભગવાન કપિલ કે માતા, સંસારની પ્રત્યક્ષ અગ્નિને ક્યારેક કોઈ ધરવી શકશે, પણ તૃષ્ણાના પેટને કોઈ ભરી શકતું નથી. અને એ અજીર્ણને દૂર કરવા માટે ઇન્દ્રે કીધું અગ્નિને, બીજા ઋષિઓએ કીધું કે જો તું ખાંડો બન બાળી શકે તો તારો અપચો દૂર થાય. પણ પાછો ઇન્દ્ર જ પોતે રક્ષા કરતો હતો ખાંડો બનની. અગ્નિ એને બાળવા જાય ને ઇન્દ્ર વરસાદ કરી દે. અર્જુનના મદદથી ખાંડો બન બાળી શક્યો અગ્નિ, ત્યારે એનું અજીર્ણ દૂર થયો. ભગવાન કપિલ કહે છે કે સંસારની અગ્નિનો પેટ ક્યારેક ભરાઈ શકશે, પણ તૃષ્ણાનો પેટ કોઈ દી ભરાતો નથી. અને એ તૃષ્ણા દરેકના અંતઃકરણમાં વિરાજમાન છે. સંસારની વિષય વાસનાઓ, સંસારના સુખો ભોગવીને આ જગતમાં આજ સુધી કોઈ તૃપ્ત થયો નથી. શંકરાચાર્યજી કહે છે, તૃષ્ણા ન જીર્ણા ભયમેવ જીર્ણા. અમે રોજ રોજ ઘરડા થશું, તૃષ્ણા રોજ રોજ જુવાન થશે. તો શું આ અસાધ્ય રોગ છે અને મટે? ઉત્તનકાંડમાં તુલસીદાસજી મહારાજ માનસ રોગ ગણાયા છે, એ વાંચવા જેવા છે. ભગવાન કપિલ સમજાવે છે કે માતા, ઇન્દ્રિયોનો દોષ નથી. ઇન્દ્રિયો તો મશીન માત્ર છે, યંત્ર છે, અને એ શરીરની રક્ષા માટે ગોઠવ્યા છે મેં. ભગવાન કહે છે મારી રચના છે. એ આખો વિશ્વ માતા મારા ચલાવ્યા છે, ચાલે છે, આપોઆપ ચાલતો નથી. મદ ભયાતિ બાત બાતો એમ સુરસ્તપતિ મદ ભયાત વર્ષતિન્દ્રો ધાત્યગ્નિ મૃત્યુશર્દ મદ ભયાત. ભગવાન કહે છે મારા ઈશારાથી પવન ચાલે છે, મારા ઈશારાથી અગ્નિ બધું બાળી શકે છે, મારા ઈશારાથી પાણી ભીંજવી શકે છે, મારા ઈશારાથી જ આખું જગત ચાલે છે. મારી સત્તા વગર સૂર્ય તપી ન શકે, અગ્નિ બાળી ન શકે, પવન હલી નહીં શકે, વર્ષા થાય નહીં, જગતમાં કોઈ ક્રિયા ન થાય. ઇન્દ્રિયોને ઘણી વાર આપણે બહુ બખોડીએ, આ ઇન્દ્રિયો નહીં હારી, યાદ